ફલેषु कदाचन मां कर्म फल हेतुर्भो माते संगस्त्व कर्मणि। महर्षि व्यासनी सर्वोत्तम रचना गीता है। समग्र महाभारतનું સર્જન અજૈન પરંપરાની અંદર મહર્ષિ વ્યાસે કર્યું। જૈન પરંપરાની અંદર કલિકાલ સ્વર્ગના ભગવાન હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ, દેવચંદ્ર સુરીશ્વરજી મહારાજ, વિમલ હર્ષ ગણી આવા અનેક મહાપુરુષોએ જૈન પરંપરાના મહાભારતનું સર્જન કર્યું। પાત્રો કોમન હોવા છતાં સમય જૈન પરંપરાનો અને અજૈન પરંપરાનો અલગ અલગ છે। આ સંસાર છે, પ્રવાહથી આ સંસાર ચાલે છે અને ચાલતા સંસારની અંદર સેમ ઘટનાઓ સમયાંતરે બનતી જાય છે, માટે જ સંસાર છે। કોઈ એવું નથી કે એક જ વાર રામાયણ બને, એક જ વાર મહાવીર બને, એવું નથી। સમયાંતરે આવું બધું ચાલ્યા જ કરે છે, કારણ કે સંસાર અનાદિ છે। કોઈ એવો આ સંસારની અંદર તમને પહેલી સેકન્ડ, પહેલી મિનિટ મળે તેમ નથી, ચાલ્યા જ કરે છે। અને માટે જ શાસ્ત્રો કહે છે અનાદિકાળ છે। હા, શરૂઆત છે જ નહીં। અને કેટલીક બાબતો એવી હોય ને કે જેની શરૂઆત ના હોય એને સ્વીકારવી જ પડે, પણ આવું કેમ? અરે ભાઈ, એની ચર્ચા ના હોય। દાખલા તરીકે દિવસ પહેલો કે રાત પહેલી, તમે જવાબ આપી શકો તેમ નથી। હા, ઇટરનલ ચાલે છે, કાયમને માટે ચાલ્યા કરે છે। એ જ રીતે જૈન મહાભારત, અજૈન મહાભારત સમયના કારણે, કારણ કે અજૈન પરંપરાની અંદર મહાભારત 5000 વર્ષ પહેલાનું છે અને જૈન પરંપરાની અંદર મહાભારત 84,000 વર્ષ પહેલાનું છે। એટલે સમયાંતરે હા, સંસારની અંદર 1000 કૃષ્ણ મળે, હા 1000 અર્જુન મળે, બધું જ મળે। માટે જ મહર્ષિ વ્યાસ ગીતાનું સર્જન કરે છે। અને એવું બન્યું છે કે ગીતાનું સર્જન મહર્ષિ વ્યાસે કુરુક્ષેત્રના મેદાનની અંદર કર્યું। ઘટના એવી બની કે મહર્ષિ વ્યાસ કોમેન્ટ્રી બોક્સની અંદર બેઠેલા હતા અને કુરુક્ષેત્રના મેદાનની ઉપર કૌરવ અને પાંડવોનું યુદ્ધ ચાલુ થાય છે। એટલે આંખે દેખ્યો અહેવાલ, યુદ્ધ કેવું ચાલે છે, કોણ કોને હણે છે, કોણ કોની ઉપર તીર ચલાવે છે, કોણ કોને ભાલાઓથી મારે છે, આવું એક લાઈવ મહર્ષિ વ્યાસ કોમેન્ટ્રી બોક્સની અંદર બેસી અને જુએ છે અને આખા મહાભારતનું સર્જન કરતા જાય છે, કુરુક્ષેત્રના મેદાનનું। એમાં એની અંદર યુદ્ધનો પહેલો દિવસ, કૌરવ અને પાંડવોનું સૈન્ય ગોઠવાઈ ગયું આમને સામને। કૌરવ પક્ષની અંદર ભીષ્મ પિતામહ સમગ્ર સૈન્યના અધિપતિ છે, સેનાધિપતિ, અને એમનો રથ સૌથી આગળ છે। ત્યાર પછી કૃપાચાર્ય આવે છે, કર્ણ આવે છે, દુર્યોધન આવે છે। આ બધા જ કૌરવ સેનાની અંદર સામે ઉભેલા છે અને પાંડવ સેનાની અંદર શ્રી કૃષ્ણ અર્જુનનો રથ લઈ સારથી તરીકે શ્રી કૃષ્ણ ઉભેલા છે। 7 ઘોડાનો રથ છે અને મહારથી તરીકે અર્જુન ત્યાં આવે છે। પછી યુધિષ્ઠિર છે, ભીમ છે, સહદેવ છે, નકુલ છે, પાંડવોના પક્ષની અંદર જેટલા રાજાઓ હતા એ બધા ત્યાં ગોઠવાયા છે। પણ પહેલો જ દિવસ અને શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે ધનુષ્યનો ટંકાર કરો, આપણે યુદ્ધની શરૂઆત કરી। અને ત્યારે અર્જુન ના પાડે છે। અર્જુન કહે છે પ્રભુ, આ યુદ્ધ હું કરવા માટે તૈયાર નથી। મોટા ભાઈને હસ્તિનાપુરનું સામ્રાજ્ય જોઈતું હોય તો ભલે તે યુદ્ધ કરે અને યુદ્ધ કરવા દ્વારા એ મોટા ભાઈ એ મેળવવાનો પ્રયત્ન કરે, બાકી હું એ પ્રયત્ન કરવા માટે તૈયાર નથી। કારણ કે આ બધા જ મારા સ્વજનો છે, મારા ગુરુજનો છે, જેની સામે મારે શસ્ત્ર ચલાવવાના છે। એ બધા જ સ્વજનો છે, એ બધા જ ગુરુજનો છે। એવું છે ને કે રામાયણની અંદર રામ રાવણનું યુદ્ધ દુશ્મનોનું હતું, પણ મહાભારતની અંદર સ્વજનોનું યુદ્ધ શરૂ થયું। આ સમય બદલાયો,
સ્વજનોની વચ્ચે. ત્યાર પછી હવે એક નવી મહાભારત ઊભી થઈ, જેમાં ઘરવાળાઓનું યુદ્ધ ચાલુ થયું. હા, પેલું સ્વજનોનું યુદ્ધ હતું, રિલેશનમાં સંઘર્ષ હતો, હવે ઇન્ટિમસીમાં સંઘર્ષ છે. દુશ્મનીનો સંઘર્ષ, રામાયણ, સ્વજનોનો સંઘર્ષ મહાભારત, એટલે રિલેશનની અંદર સંઘર્ષ, અને પછી ઇન્ટિમસી. રિલેશનની અંદર પણ ઓર એક એડજેક્ટિવ લાગે છે, અને ઇન્ટિમેટ રિલેશન જેનું છે, પતિ પત્ની, બાપ દીકરો, સાસુ વહુ, ભાઈ ભાઈ, આ બધા એકદમ ઇન્ટિમેટ રિલેશન છે. આ કાકા નથી, મામા નથી, ભાઈ નથી, ભુવા નથી, આ એકદમ ઇન્ટિમેટ. અને એટલે જ ઇન્ટિમસીનું એક યુદ્ધ શરૂ થયું, સંઘર્ષ. સાથે હોવા છતાં જુદા થઈને રહેવા માંડ્યા. અને એ યુદ્ધ, હું એ વાત કરવા માંગુ છું કે અર્જુન યુદ્ધની ના પાડે છે. પ્રભુ, આ યુદ્ધ મારે કરવું નથી, જેમાં સ્વજનોનું લોહી વેવડાવવાનું હોય અને મને ધરતીનું સામ્રાજ્ય મળતું હોય, મારે નથી જોઈતું. હું મારી આખી જિંદગી જંગલોની અંદર પૂરી કરી દઈશ, પણ આ યુદ્ધ કરવા માટે હું તૈયાર નથી. અને ત્યારે શ્રી કૃષ્ણ, અર્જુન ધીરજ ગુમાવે છે. આજના આપણા આ પ્રવચનનો વિષય છે બ્યુટી ઓફ પેશન્સ ઇન ધ ફાસ્ટ વર્લ્ડ. હા, બ્યુટી ઓફ પેશન એટલે ધીરજનું સૌંદર્ય. આ એક ધીરજનું સૌંદર્ય છે. શૌર્યનું સૌંદર્ય હોય, શાંતિનું સૌંદર્ય હોય, એ જ રીતે આપણી પાસે જો પેશન્સ હોય તો એનું પણ એક સૌંદર્ય છે. હા, ધીરજ છે, અને ધીરજ હોવાના કારણે એક સૌંદર્ય પ્રગટ થાય છે. એ જ વાત આજના આપણા પ્રવચનની અંદર મારે તમારી સમક્ષ પ્રસ્તુત કરવી છે, કારણ કે વર્તમાન સમય એક્સપેક્ટેશન્સનો ચાલુ થયો છે, એગ્રેશનનો ચાલુ થયો છે. હા, અને એ એક્સપેક્ટેશન, એગ્રેશન, કોમ્પિટિશન, આ બધી બાબતોની વચ્ચે પેશન્સ આઉટ ઓફ ઓર્ડર છે. નથી, ક્યાંય નથી. મંદિરમાં જઈએ તોય દોડા દોડી ચાલુ છે. શાક માર્કેટની અંદર તમે શાક લેવા માટે જેટલો લારી ઉપર ટાઈમ પસાર કરો છો, એટલો એક ભગવાન પાસે તમે ટાઈમ પસાર નથી કરતા. એમ આઈ રાઈટ? હા, એક ભગવાનની પાસે શાક ખરીદવા માટે લારીની પાસે આપણે, ધારો કે આજે નક્કી કર્યું કે ભીંડા લેવાના છે, તો ભીંડા માટે આપણી પાસે 10 મિનિટ છે, પણ પારસનાથ માટે આપણી પાસે 10 મિનિટ નથી. હા, એટલે ભીંડા ઇઝ મોર વેલ્યુએબલ ધેન પારસનાથ. એટલે ત્યાં આપણી ધીરજ છે. હા, ત્યાં ધીરજ છે, આરામથી ઉભા છે, કોઈ વાંધો નથી. માટે જ સમગ્ર સંસાર અને એવી કમનસીબી ચાલે છે કે જે ચાલતી કમનસીબીની અંદર હવે શૂરવીર તે જ ગણાય છે કે જે દોડે છે. જે ચાલે છે એ તો નિર્બલ છે, અને જે ચાલતો જ નથી એ તો નપુંસક છે. એવી એક માનસિકતા આપણી ઊભી થઈ છે. અને આ માનસિકતાને લઈ અને આ જ વિષય આપણે આજે ચર્ચવો છે. અને હમણાં મારું કેનવાસિંગ ચાલે છે, એટલે બૂથ ટુ બૂથ, બૂથ ટુ બૂથ, એક એક બૂથ ઉપર જઈ અને વાતો કરતા જવાની છે. વ્યાખ્યાન કરવું એ તો ઉપાશ્રમે થતું હતું, પણ અહીંયા આગળ વ્યાખ્યાન કરવું એની પાછળનો અમારું લક્ષ્યાંક જુદું છે. હા, બદલાયું છે. મને બદલાયેલા લક્ષ્યાંકની સાથે હું વ્યાખ્યાન તો એક બહાનું છે, હકીકત હવે મારે કહેવાની છે. અને માટે જ આ અર્જુન પોતાની ધીરજ ગુમાવે છે, નિરાશ થાય છે, ફ્રસ્ટ્રેટ થાય છે. અને ફ્રસ્ટ્રેટ થયેલો અર્જુન યુદ્ધની ના પાડે છે. અને શ્રી કૃષ્ણ વિચાર કરે છે, જો અર્જુન શસ્ત્ર સંન્યાસ કરશે તો પાંડવોને જીતવું અઘરું છે, કારણ કે અર્જુન એક જ સમગ્ર કૌરવ સેના માટે ભારે પડી શકે તેમ છે, બાકી કોઈ પાંડવોનું એવું સામર્થ્ય નથી. અને માટે શ્રી કૃષ્ણએ અર્જુનના રથના સારથી થવાનું પસંદ કર્યું. યુધિષ્ઠિર નો, ભીમ નો. ભલે ભીમ
બળમાં આગળ હોય પણ બુદ્ધિમાં પાછળ છે. હા, માટે નહીં, અર્જુન જ જોઈએ. હા, અર્જુન જ જોઈએ, કારણ કે બુદ્ધિની તાકાત ફ્લેક્સિબલ બનાવવાની છે. જેમ તમારી પાસે બૌદ્ધિકતા આવે એમ તમે ફ્લેક્સિબલ બનતા જાઓ, અને જેટલા અંશની અંદર તમારી સ્કિલ ડાઉન હોય એટલા તમે જડ બનતા જાઓ, છોડવા માટે તૈયાર ન થાય. એટલે ઘણા એવા ઉંમરલાયક માણસો હોય કે પોતાની વાત છોડે નહીં, કારણ કે સ્કિલ ડાઉન છે. હા, ડાઉન છે. પછી જ્યારે બુદ્ધિ હોય ત્યારે માણસ ફ્લેક્સિબલ હોય, જવા દો, ઠીક છે. સામાન્ય મેટરો છે, અને સામાન્ય મેટરોની માટે શા માટે ક્લેશિસ ઉભા કરવા? શું જરૂર છે? ભાઈ, આમ તમને લોકોને ઝઘડા જ ફાવે કે શાંતિ ફાવે? હું જાણવા માંગુ છું. હા, અને આચરણ શેનું હોય? એટલે લક્ષ્ય શાંતિનું હોય અને આચરણ ગાળાગાળીનું હોય. હા, એવું ચાલતું જાય. હા, માણસ છે ને કોલસાથી નાતો જાય. એમ કે ચોખ્ખા થવા માટે કોલસો ઘસું છું. અલ્યા, ચોખ્ખા થવા માટે કોલસો ના ઘસાય, સાબુ જ ઘસવો પડે. હા, સાબુ જ વાપરવો પડે. પણ માણસો ગાળાગાળી કરીને શાંતિ રાખે. આ ઇઝરાયલ અને ગાઝા શાંતિ માટે જ ઝઘડતા હતા. યુક્રેન ને રશિયા શાંતિ માટે જ ઝઘડે છે. હા, સંઘર્ષ માટે અને શાંતિ માટેની ભૂમિકા. એટલે વાત શાંતિની છે, હકીકત ઝઘડાની છે. એટલે આપણી કમનસીબી છે. માટે જ શ્રી કૃષ્ણ અર્જુનને પાછી ધીરજ આપવા માટે, સમજ આપવા. ધીરજનો અર્થ જ છે સમજ. જ્યારે તમારું અન્ડરસ્ટેન્ડિંગ લેવલ હાઈ થતું જાય છે ત્યારે આપોઆપ તમારી ધીરજ વધતી જાય છે. બાળક પેનિક છે, બાપ શાંત છે. કારણ કે બાળકનું અન્ડરસ્ટેન્ડિંગ લેવલ બાળક જેવું છે અને બાપનું અન્ડરસ્ટેન્ડિંગ લેવલ હાઈ છે. એટલે જેમ તમારી પાસે સમજ આવતી જાય છે એમ ધીરજ વધતી જાય છે. હા, વધતી જાય છે. અને તે જ સમજ કહેવાય તો જો માણસ ધીરજમાં હોય. નહીં તો એની સમજ નકામી છે. સમજવા છતાં પણ, એટલે ઘણા મને એમ કે મારા સાહેબ સમજુ છું તોય બોલાઈ જાય છે. લો, ખબર છે કે ડાયાબિટીસ છે તોય મીઠાઈ ખવાઈ જાય છે. તમે ઊંઘમાં લવારો કરો તો ખબર પડે કે આ ઊંઘમાં બોલ્યો, પણ જાગીને બોલતો જાય અને એમ કહે કે સમજુ છું તોય ચાલે છે. અણસમજની અંદર ભૂલ કરનારા અહીં બેઠેલાઓમાં કેટલા નતા સમજતા અને ભૂલ થઈ ગઈ એવા અહીં બેઠેલા કેટલા સમજતા જ નહોતા અને થઈ ગઈ. હા, મિસ્ટેક થઈ ગઈ. કેટલા? નો વન, એક પણ નથી. અને સમજીને ભૂલ કરનારા, અને જે સમજીને ભૂલ કરે એ ભૂલ ન કહેવાય, અપરાધ કહેવાય. એ મિસ્ટેક નથી, એ ક્રાઇમ છે. કારણ કે સમજીને કરી છે. હા, સમજીને કરી છે, અને સમજીને કરી છે માટે જ તમારો અપરાધ છે. એટલે સમજીને ભૂલ કરનારા સમજદાર ગણાય છે. નહીં સમજીને ભૂલ કરનારા અભણ ગણાય છે, અને સમજીને ભૂલ કરનારા સમજદાર ગણાય છે. આ કેવી વિષમતા ચાલે છે? હા, કે મારી વાત સમજાય ને? જે સમજતો જ નહોતો અને ભૂલ કરી નાખી. હા, એવું બને ઘણી વાર. સમજતો જ નહોતો અને કરી નાખ્યું, અને એના કારણે એના જીવનની અંદર એ ચીજ આવતી ગઈ, ગોઠવાતી ગઈ. માટે જ ન સમજ હોવાના કારણે ભૂલ થઈ ગઈ. બને એવું નહોતા જાણતા કરી નાખ્યું. હા,
ગામડિયો શહેરની અંદર આવ્યો અને ચશ્માની દુકાને ચડી ગયો અને જોયું, અને ચશ્માની દુકાને ચડી ગયો. પેલો વાંચવાના ચશ્મા આવે ને, એટલે સામે બોર્ડ મારેલું હોય, અને પછી એ ચશ્મા ચડાવતો જાય અને એમાં મોટું દેખાતું જાય. એટલે એની અંદર એને જે પેલો બિલોરી કાચ આવે ને એ ચડાયો અને અક્ષરો એકદમ મોટા દેખાયા. એટલે પેલા ગામડિયાએ કીધું કે આ ચશ્મા કરી આપો. હા, અને પહેરી નીકળી પડ્યો રોડ ઉપર લારીવાળાની પાસે, અને લારીની અંદર રહેલા ફળને જોઈને કહે છે, આ કલિંગરનો ભાવ શું છે? એટલે પેલો લારીવાળો વિચારમાં પડી ગયો, કલિંગર છે જ ક્યાં? એટલે પેલો કે મારી પાસે કલિંગર નથી, જૂઠું બોલે છે. હવે હતો ગામડિયો ચોખ્ખા દૂધ પીધેલા, એટલે ઝઘડામાં ઉતરી ગયો અને આ બંનેનો સંઘર્ષ ચાલ્યો. એમાં કોક તમારા જેવો ડાયો પહોંચ્યો અને એને ખબર પડી કે આને બિલોરી કાચ ચડાયા છે. એટલે એક ઉચકીને ઠોકીને બિલોરી કાચ ગયા. હકીકતમાં દ્રાક્ષ હતી પણ દેખાતા હતા કલિંગર. હા હા, એટલે ના સમજીમાં ભૂલ હતી, પણ સમજ નહોતી માટે ભૂલ હતી. અને જેવા ચશ્મા હટ્યા એની સાથે એને દ્રાક્ષ દેખાણી, માની લીધું અને ચાલવા માંડ્યું. સમજીને ભૂલ કરનારો ભૂલ માનતો નથી, ભૂલ કરે જ જાય છે. હા, વારંવાર 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 કરે જ જાય છે. કોઈ એક વસ્તુના કારણે કે એક વ્યક્તિના કારણે કે એક વિચારના કારણે તમારા ઘરની અંદર સંઘર્ષ થાય છે, અને આવું 10 વાર બન્યું, 11મી વાર એ વસ્તુ, એ વ્યક્તિ, એ વિચાર સાથે તમે કેવી રીતે ડીલ કરો? જેવી રીતે 10 વખત કર્યું હતું એવી જ રીતે, કે 11મી વખત બદલાવ? મારી વાત સમજમાં આવી કે નથી આવી? હા, એટલે જે રીતે 10 વખત થયું અને 10 વખતમાં ભૂલ થઈ છે, એ વસ્તુના કારણે, એ વ્યક્તિના કારણે, એ વિચારના કારણે, એ વસ્તુ, એ વ્યક્તિ, એ વિચાર આપણે બદલી શકીએ કે નથી બદલી શકતા? જો આપણી પાસે સમજનું લેવલ આવતું જાય, અને આ બહુ મોટી તકલીફ છે. અમે લોકો આ સંસારની અંદર તમને સૌને બાધા આપતા નથી, સમજ આપીએ છીએ. જડ માણસોને બાધા અપાય, સમજદાર માણસોને સમજ જ અપાય. અને જડ માણસને બાધા આપો તો એ બાધા રિસ્કમાં છે, કારણ કે જડ છે. અને સમજદાર માણસને બાધા ન આપો તોય જીવન સેફ છે, કારણ કે સમજદાર છે. સમજાય મારી વાત? એટલે શાસ્ત્રો એવું કહે છે કે બાધા શું છે? સમજ એ જ બાધા છે. હાથ જોડવા એ બાધા નથી, સમજવું એ બાધા છે. હાથ જોડવા એ તો પ્રક્રિયા છે, સમજવું એ હકીકત છે. આપણું ઉલટું ચાલે છે, હાથ જોડી લઈએ છીએ સમજતા નથી. હા, આમ ઘણું બધું એવું ચાલે છે. હા, સાચું બોલો. લગ્ન કર્યા ત્યારે સમજાતા? ના, મને હસ્યા કેમ? એક તમે લગ્ન કર્યા ત્યારે સમજાતા કે ખાલી હાથ જોડી દીધેલા? એક તમારો ને એક બીજાનો. હા, જોઈન્ટ વેન્ચર. અને આ જોઈન્ટ વેન્ચર તમે જે કર્યું, લાઈફ ટાઈમ નું ડીલિંગ. હા, લાઈફ ટાઈમ નું. એટલે ઘણા મને એમ કે મહારાજ સાહેબ, સમજ્યા વિના દીક્ષા ન અપાય. તો એમ કહું, સમજીને લગ્ન ના કરાય. હા, બે વાત છે. સમજ્યા વિના દીક્ષા આપવી એ ખોટું છે, તો સમજીને લગ્ન કરવા એ તો મોટું ખોટું છે. કારણ કે ઓલવેઝ રિસ્ક, કાયમના માટેના પ્રોબ્લેમો છે. એટલે જ શાસ્ત્ર એવું કહે છે કે પ્રતિજ્ઞા હાથ જોડવાથી નહીં, સમજ મળવાથી.
અને સમજ આપણી પાસે આવતી જાય તો એ સમજનો આઉટકમ છે પેશન્સ, આપોઆપ ગોઠવાતી જાય. આપોઆપ વર્તમાન સમયની અંદર ગતિની અને માહિતીની આ બંનેની સ્પીડ એટલી વધી છે. ગતિની સ્પીડ, હવે પગ કરતા પૈડા આયા. પેલા ગતિ પગની જ હતી. હા, માણસો ચાલતા જ હતા, કોઈ વાહન હતા જ નહીં. પછી એ ગતિની અંદર ઓર આવ્યું, પશુ આવ્યા, પગમાંથી પશુમાં આવ્યા, અને પશુઓનો ઉપયોગ કરી અને માણસ ચાલતો હતો. ઘોડા ઉપર, બળદ ઉપર, હાથી ઉપર આ ચાલતું હતું. એટલે પગ, પશુ, પછી હવે આવ્યું હા પૈડા, અને પૈડાની ઉપર અને ત્યાર પછી પાંખોની ઉપર. હા, એટલે પગ, પશુ, પૈડા, પાંખ. હા, ફ્લાઇટ ની અંદર ઉડતા જાઓ અને એક એકની સ્પીડ વધતી જાય છે. એટલે ગતિની અંદર વિજ્ઞાને બહુ મોટી ક્રાંતિ કરી, બહુ મોટી ક્રાંતિ કરી, કે જે ક્રાંતિના કારણે 1 કલાકની અંદર, હા ગઈકાલ મારી પાસે ઈરોડ થી લોકો મને કહે મારા સાહેબ આજ સવારે અમે કોઈમ્બતુર થી નીકળ્યા, મુંબઈ છીએ અને અમે અમદાવાદ આવ્યા. એ મુંબઈ હતા 3:30 વાગે. મને કે મારા સાહેબ અમે 5:30 આપને મળવા આવીએ. મેં કીધું અમે મુંબઈ બેઠા છો 5:30 અહીંયા? સાહેબ ફ્લાઇટમાં છીએ. હા, એટલે આમ સ્પીડ ગતિની મેટરની અંદર જબરજસ્ત વધી ગઈ. એ જ રીતે માહિતીની બાબતની અંદર ઇન્ફોર્મેશન તમે કહો છો જેને, હા, અને ઇન્ફોર્મેશન એટલી બધી સ્પીડની અંદર આવતી જાય છે, એટલી બધી સ્પીડમાં આ ઇન્ટરનેટ, ડેટા અને એના દ્વારા જે માહિતી ઠલવાતી જાય છે, ઠલવાતી જાય છે. મગજ નાનું છે અને માહિતી મેગા છે. ન સમજી શકાય એટલી બધી માહિતીઓ આવતી જ જાય છે, આવતી જ જાય છે. હા, ડોક્ટર દવા લખી આપે એટલે ગૂગલમાં દવાનું નામ નાખીને સર્ચ કરે. હા, જૂના જમાનામાં ડોક્ટર આપતો તો લઈ લેતા હતા. હવે આ દવાના સાઈડ ઇફેક્ટ શું છે, આ દવા શું કરે છે, અને ગૂગલમાં બધું આવે. પછી પેલો ડોક્ટર પાસે જાય, સર આ દવામાં તો આ રિસ્ક છે, આ રિસ્ક છે. એટલે ડોક્ટર કે ગૂગલ મોટું કે હું મોટું? શું છે? પણ આ માહિતી મેળવતા જ જાઓ, મેળવતા જ જાઓ. અને મેળવવાના કારણે બહુ ગંભીર ભૂમિકા છે. ગતિના કારણે અકસ્માત વધ્યા અને માહિતીના કારણે અવિશ્વાસ વધ્યા. હા, અકસ્માત એટલા બધા, એટલા બધા. અને આ માહિતી, આ ગતિ, જેના કારણે આપણી પાસે આ માહિતીઓ આવતી જાય છે, માહિતીઓ આવતી જાય છે. અને એના કારણે વિશ્વાસ વધવાને બદલે અવિશ્વાસ વધતા ગયા. અને માહિતીની અંદર ઓર ક્રાંતિઓ એઆઈ દ્વારા આવતી જાય છે. અવાજ મારો હોય અને વાતો બીજાની હોય. હા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. હા, અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા આકૃતિ મારી અને વાતો બીજા કોક, કે જેના કારણે ઘણા બધા અંધાધુંધ સંબંધોની અંદર ઉભા થતા હતા ગયા. ગતિના કારણે શારીરિક તકલીફો ઊભી થઈ, માહિતીના કારણે માનસિક તકલીફો ઊભી થઈ. ગતિએ શરીરને ડેમેજ કર્યું અને માહિતીએ મનને ડેમેજ કરતા હતા. હું જે બોલી રહ્યો છું એ તમે અનુભવી રહ્યા છો, માટે શાંતિથી બેઠા છો. અને જો હું બોલતો હોઉં ને તમે અનુભવતા ન હો તો તમે સામેથી ઉભા થાવ, મારા સાહેબ શું બોલે રાખો છો, શું વાતો કરો છો? માહિતીના કારણે અમે અપડેટ થયા.
ના, આ માહિતીઓ કે જે માહિતીઓની અંદર આમ સ્પીડ આવતી ગઈ, હવે 2G નહીં, 3G નહીં, 4G નહીં, 5G સ્પીડ, અને સાત પ્રયત્નો ચાલી રહ્યો છે 10G સ્પીડનો. હા, એક જ સેકન્ડની અંદર 3 કલાકનું મૂવી કંતારા 3 કલાકનું મૂવી ડાઉનલોડ થઈ જશે. હા, એક જ સેકન્ડની અંદર. હા, અને ઋષભ શેટ્ટી તમારી સામે આવી જશે. કેટલી મોટી કમનસીબી છે, કેટલી મોટી કમનસીબી છે કે એક માણસ એક આખલાને પકડી લે છે અને તમે સાચું માની લો છો. હા, આમ પેલો ધસમસતો આવે છે આખલો, ભયંકર બુલ 500 કિલોનો, અને સામે 50 કિલોનો 60 કિલોનો માણસ આમ ઉભો છે અને પેલો ધસમસતો આવે, એના 2 શિંગડાઓને પકડી લે. પછી મેં પૂછ્યું કે ભાઈ આ છે શું, હકીકત શું છે? પછી મને કે મહારાજ સાહેબ, આ 2 જ માણસો હોય, પણ એ 2 માણસોમાં એક માણસે ખાલી શિંગડા જ પકડ્યા હોય અને એક માણસો જ હોય, પણ એ માણસને VFS ટેકનોલોજી કે છે. આ VFS, અને VFS ટેકનોલોજી થી એ માણસને આખલો બનાવી દે. શેર બજારમાં તો છે ને તમારું ચાલતું નથી, તો તમે આખલાને બકરી જ બનાવી દો. હા હા, પણ તમારું કઈ હાલતું નથી એટલે આખલાને ચલાવી તો લેતા નથી, જીરવી લે છે. હા, તમે ચલાવી લેતા હો તો નુકસાનની અંદર ખુશ ખરા નથી. હા, એટલે જીરવવું પડે. ઘરવાળી હેડંબા જેવી હોય તો શું કરો? હા, જીરવી લો ને. આમાં બજાર વાળો હેડંબા જેવો આખલો છે, અને હકીકતની અંદર આપણે જ આપણા દિમાગને, આપણા લોભને આખલાની આકૃતિ આપેલી છે. શેર બજાર એ કોઈ ઉપરથી આવેલું કે સ્ટ્રેટેજિકલી રિસ્ક કરવાની વાત છે જ નહીં. માત્ર ને માત્ર તમને દોડાવતા જાય, ભગાવતા જાય અને દોડતા જાય. હવે વાત નીકળી છે, તું કહી દઉં કે શેર બજારમાં નુકસાન થાય તો તમારી ધીરજ કેટલી? ગઈકાલ ક્રેશ થયો ને માર્કેટ. હા, આમ ક્રેશ થયો. ટ્રમ્પનું એક ટ્વીટ આવ્યું, એમાં હાલી ગયું. હા, એક જ ટ્વીટ ચાઇનાની ઉપર, વળી પાછું એને પ્રોપર્ટી ઇમ્પોર્ટ ટેક્સ 100% નાખી દીધો, અને ખાલી ટ્વીટ કર્યું છે, ખાલી ટ્વીટ, અને એની અંદર તો માર્કેટ 60% ક્રેશ. સીધો તમને તાવ આવે ને દુકાન બંધ રહે ને એને નુકસાન કહેવાય, પણ ટ્રમ્પના ટ્વીટ થી તમને બધાને નુકસાન કહેવાય ને એનું નામ આખલો કહેવાય. હા હા, અને દુકાન બંધ રહે ત્યારે નુકસાન થાય, આખલો દોડે ત્યારે કચ્ચર ઘાણ નીકળી જાય. હા, નુકસાન નહીં, કચ્ચર ઘાણ સમાપ્ત થઈ જાય. અને એ સ્થિતિ, એટલે હું એ કહેવા માંગુ છું કે આપણી પાસે જ્યારે માહિતીઓનો આમ ભયંકર વરસાદ થતો જાય છે, એટલે ગતિ અને માહિતી આ બંને બહુ સ્પીડમાં આગળ વધતી જાય છે, બહુ સ્પીડની અંદર આગળ વધતી જાય છે. અને સ્થિતિ આપણી પોતાની, ગતિ વિજ્ઞાનની છે, માહિતી વિજ્ઞાનની છે, અને સ્થિતિ આપણી છે. એટલે આમ કાચી સૂતરની દોરીથી આપણે બળદને હાંકવા બેઠા છીએ. સૂતરની દોરી કેવી છે? કાચી, અને આપણે બાંધી છે કોને? બળદને. અને તમે એમ કહો કે આ દોરીથી હું બળદને કંટ્રોલમાં લઈશ, હું બળદને પકડી રાખીશ, એટલે આપણી સ્થિતિ કાચા સૂતરની દોરી જેવી છે, અને માહિતી અને ગતિ એ આખલા જેવી છે. આ સ્થિતિ એ જ કમજોર છે. હા, એ જ કમજોર છે. લાલ અને લીલું 2 જ બટન દબાવતા આવડે છે, અને 1.5 લાખનો મોબાઈલ લઈને ફરીએ છીએ.
સ્થિતિ અને પરિસ્થિતિ કે જે સ્થિતિની અંદર આપણે ચાલતા જઈએ છીએ, એટલે આપણી સ્થિતિ આંતરિક સ્થિતિ. તમારી પાસે તમે જીરવી શકો એટલી જ માહિતી કે ન જીરવી શકો એટલી બધી માહિતી. ખાવાનું વધે ને તો ફેંકી દેવાય, માહિતી વધે તો ક્યાં નાખવી? હા, ખાતા ખાતા પેટ ભરાઈ ગયું ને ખાવાનું એઠું રહી ગયું તો એને માટેની સિંક છે, નાખી દો, એનો વહીવટ થઈ જશે. પણ અહીંયા જે માહિતી ભરાણી છે, જાત જાતની અંદર આવતી જ જાય છે, આવતી જ જાય છે. એક પૂછો ને 50 ઓપ્શનો તમારી સમક્ષ આવતા જાય છે. અને આવતા 50 ઓપ્શનોની અંદર આપણી હાલત પેન્ડ્યુલમની જેમ અહીંથી ત્યાં ને ત્યાંથી ત્યાં, અહીંથી ત્યાં ને ત્યાંથી ત્યાં એ ચાલતી જાય છે. અને આ ચાલતી પરિસ્થિતિની વચ્ચે જે આંતરિક સ્થિતિ છે, પ્લીઝ ઇન્ટ્રોસ્પેક્ટ, માત્ર જુઓ શું છે. હા, આંતરિક સ્થિતિનો અર્થ જ આપણી વિચારધારાઓ. હા, આ વિચારધારાઓ કઈ ચાલે છે, કેવી ચાલે છે, શું આપણે આની અંદર ગોઠવતા જઈએ છીએ કે જેની અંદર આપણને કશું જ પ્રાપ્ત થઈ શકતું નથી. માટે જ જો આ ધીરજની ભૂમિકા આપણી પાસે આવતી જાય, એટલે દોડતી દુનિયા છે, ભાગતા. અને કમનસીબી એવી ચાલે છે કે જ્યાં મંજિલ નથી ત્યાં દોડ છે, અને જ્યાં મંજિલ છે ત્યાં દોડતા જ નથી. સંસાર એવી ચીજ છે કે જ્યાં મંજિલ છે જ નહીં અને દોડ ચાલુ છે. અને અધ્યાત્મ એવું એક ક્ષેત્ર છે કે જ્યાં મંજિલ છે પણ દોડ છે જ. સમજાય મારી વાત? ભાઈ, આમ તમારી કોઈ લિમિટ ખરી? દોટ છે, લિમિટ, અને ભાઈ મંજિલ વિનાની દોટ. જ્યાં મંજિલ જ નથી, અને દોટ ન કહેવાય, એને પરિશ્રમ કહેવાય. જ્યાં મંજિલ છે, રેસ તેનું નામ છે કે જ્યાં આગળ પહોંચવાનું છે, પહોંચવાની જગ્યા ફિક્સ છે, એનું નામ રેસ છે. દોડવાની પછી ક્યાં પહોંચવાનું એ ફિક્સ જ નથી, એનું નામ દોડ છે. અને આમ દોડતા જાય છે, ભાગતા જાય છે. ક્યાં સુધી? ક્યાં સુધી? અત્યારે તમારી પાસે જે લેટેસ્ટ મોબાઈલ છે, એવું નક્કી ખરું કે હવે આનાથી ઉપરનો મોબાઈલ આપણે લેવો નહીં, બદલવો હોય તો આ જ લેવો. સાધન નવું લેવાની છૂટ પણ સેમ. હા, સાધન નવું લેવાની છૂટ પણ સેમ. હા, તમે કંપની બદલી શકો. 50,000 નો હોય મોબાઈલ, 60,000 નો હોય, 70,000 નો હોય, અને 70,000 ની રેન્જની અંદર સેમસંગમાં જવું હોય વાંધો નથી, રેડમીમાં જવું હોય વાંધો નથી, ઓપ્પોમાં જવું હોય વાંધો નથી, પણ 60,000 થી ઉપરમાં નહીં. સાધનની અંદર આવું ખરું? એટલે કરવું છે આવું? હું પૂછું છું, બદલવાની છૂટ પણ એક લિમિટ. હા, આ લિમિટ. કમનસીબી એ છે કે સાધનમાં લિમિટ નથી. સેમ વે પાપની ભૂમિકાની અંદર પાપ કરવાની છૂટ પણ નવું એડ ન કરવું. હાથ જોડવા છે. એટલે જે હોટલોમાં ગયા છો એ જ હોટલોમાં જવાનું, નવી ખુલે તો નહીં જવાનું. જે મોલની અંદર તમે શોપિંગ કરવા જાઓ છો એ જ મોલની અંદર શોપિંગ કરવા જવાનું. ત્યાર પછીના નવો મોલ ખુલે એમાં નહીં જવાનું.
પાપમાં નવા પાપ નહીં, સાધનમાં મૂલ્યવાન મોંઘું સાધન નહીં. આ લિમિટ છે, આ લિમિટ છે. ઉંમર વધતી જાય એમ સાધનો સસ્તા થતા જાય. હા, સસ્તા થતા જાય, બિનજરૂરી થતા જાય. પણ આપણી કમનસીબી છે એટલે આટલું સાધનની મેટરમાં મોંઘું નહીં, પાપની મેટરમાં નવું નહીં થઈ શકે. અત્યારે જે પાપ કરો છો એમાં હું છોડાવવાની વાત નથી કરતો. સાચું બોલો, હું કેટલો સમજદાર છું. હા, કેટલો સમજદાર. મને ખબર છે કે અત્યારે જે પાપ ચાલે છે એમાંથી એકાદ પાપ ઓછું થાય તોય તમે ડિસ્ટર્બ થાવ તેમ છો. હા, ડિસ્ટર્બ થાવ તેમ છો, નથી થઈ શકે. હા, એટલે બહુ મુશ્કેલ કામ છે. આપણા જીવનની અંદર આપણા પાપો આપણી આદત બની ગયા છે. જરૂરત નહીં, આદત. શરૂઆત એ હતી કે પાપ ચાહત હતી. ચાહત, લાઇકિંગ, હરવું ફરવું, બોલવું ચાલવું, બધે જ જવું, આ એક ચાહત હતી. પાપ આપણી ચાહત હતી, લાઇકિંગ, કીન ઇન્ટરેસ્ટેડ. પછી અમારા જેવા મળ્યા અને એની અંદરથી ચાહતમાંથી જરૂરતમાં આવ્યા કે હવે આ પાપ જરૂરત છે. ચાહત નથી, અમારા કારણે એક ક્રાંતિ તમારા જીવનમાં આવી. તમને પાપ પાપ દેખાવા માંડ્યા અને દેખાવાના કારણે તમે એવું નક્કી કર્યું કે ના, હવે આ પાપની ઉપર તો ચાહત ન રખાય. આ તો ભયાનક માફિયાઓ છે, માફિયાઓ છે. વર્તમાનમાં જે સારા લાગે અને ભાવિમાં જે બરબાદ કરે એનું નામ पाप. अगेन फिर से बात रिपीट कर रहा हूं, नोट किया जाए. વર્તમાનમાં જે સારું લાગે અને ભાવિમાં જે ખતમ કરે એનું નામ પાપ. વર્તમાનમાં જે હેરાન કરે અને ભાવિમાં જે સલામત કરે એનું નામ દુઃખ. દુઃખ વર્તમાનમાં હેરાન કરે છે, ભાવિમાં સલામત કરે છે. રાત્રે 2 વાગ્યા સુધી ભણવા માટે છોકરો જાગે, વર્તમાનમાં દુઃખી છે પણ ભાવિમાં એ ખુશ છે, ભાવિમાં સલામત છે. ઉંમર હતી કમાવાની અને મહેનત કરી અને તમે કમાઈ લીધું, વર્તમાન દુઃખી છે, ભાવિ સલામત છે. એટલે વર્તમાનમાં જે પીડા આપે અને ભાવિમાં જે સલામત કરે એનું નામ દુઃખ. વર્તમાનમાં જે સારા લાગે અને ભાવિમાં જે ડિસ્ટર્બ કરે એનું નામ દુઃખ, પાપ. આ ભાવિ આપણું ખતમ કરી નાખશે. અને સમજ એ છે કે વર્તમાન સારું થાય એ સમજ નથી, ભાવિ સલામત થાય એ સમજ છે. અમે શું કામ દીક્ષા લીધી? વર્તમાન માટે કે ભાવિ માટે? હા, શા માટે તારક? ના ના, વર્તમાન એ ખરું ને ભાવિ એ ખરું. હા, એક વાત સમજી રાખજો, જેનું ભાવિ સારું હોય ને એનું વર્તમાન સારું જ હોય. હા, સારું જ હોય. હા, એટલે લીધી દીક્ષા ભાવિ માટે પણ બાય ડિફોલ્ટ વર્તમાન સારું થઈ ગયું. અમને અમારા ગુરુએ એ જ કીધું, પરલોકની સદગતિ માટે, મૃત્યુની સમાધિ માટે, સિદ્ધ શિલા માટે મુનિ જીવનનો સ્વીકાર કરો. અને આ ભાવિ દેખાડ્યું અને ભાવિના કારણે અમે દીક્ષા લીધી, પણ એના અંદર બાય ડિફોલ્ટ અમને વર્તમાન સારું મળી. સ્વાભાવિક રીતે, હા સ્વાભાવિક, 1/1 ફ્રી. તમારું વર્તમાન સલામત છે. હા, કોઈ તકલીફ નથી, કોઈ તકલીફ નથી. જ્યાં જઈને ઉભા રહો ત્યાં અમને પધારો જ મળે. તમે ભૂલથી બાજુનું ડોરબેલ વગાડી દો તો બાજુવાળો કે અહીંયા ક્યાં, બાજુમાં. હા, દરવાજો ખુલે ને ભાભી દેખાય, ઘરવાળી ના દેખાય, કારણ કે બાજુનું ડોરબેલ વાગી ગયો છે. એટલે તમે બાજુવાળા માટે પણ અજાણ છો અને અમે બધા માટે જાણકાર જાણીતા છીએ.
અજયના ઘરમાં જઈએ તોય અમને આવકાર પ્રાપ્ત થાય. આ વર્તમાન છે, એટલે ભાવિની ઈચ્છાથી વર્તમાનની સલામતી સ્વાભાવિક પ્રાપ્ત થઈ જાય છે. હા, કોઈ ભૂમિકા નથી. માટે જ ધર્મનું કામ ભાવિને સલામત કરવાનું છે, પણ એની સાથોસાથ વર્તમાન આપોઆપ સારું થઈ જાય છે. આગળ વધીને હું કહું તો સુખી થઈ જાય છે. વર્તમાન બહુ સુખી થઈ જાય છે. મોટામાં મોટું દુઃખ જો કોઈ સંસારમાં હોય તો તે ચિંતા છે. અને મુનિ જીવનની અંદર ચિંતા નામની ચીજ સમાપ્ત થઈ છે. ભાઈ, મારે રહેવાની ચિંતા ખરી? કોઈ નવા ગામમાં ગયો, વિહાર કરીને ગયો, ક્યાં રહેવું એવી ચિંતા ખરી? નથી. ખાવાની ચિંતા ખરી? નથી. પહેરવા માટેના કપડાની ચિંતા ખરી? નથી. હા, નથી. બીમાર પડ્યો તો દવાની ચિંતા ખરી? નથી. સંસારમાં મોટામાં મોટું જો કોઈ પીડા હોય તો તે ચિંતા છે. હોવા છતાંય દુખી કરે એનું નામ ચિંતા. ન હોવાના કારણે દુખી કરે એનું નામ ગરીબી. હોવા છતાંય દુખી કરે એનું નામ ચિંતા. સમજ્યા કઈ મારી વાત? આમ લાઈટ થઈ તો ઝાડુ અડાડું? હા, હોવા છતાંય ચિંતા કરે. હોવા છતાં. શેક્સપિયરની વાત આવે છે. બહુ મોટા ડ્રામા જેણે લખ્યા, અને શેક્સપિયરની વાત આવે છે. અને કહેવાય છે એક દિવસ શેક્સપિયર પોતાના ઘરની અંદર સોફા સેટ ઉપર બેઠેલા હતા, અને સામે એની પત્ની એક અનાજ વેણી રહી હતી. અને ત્યાં શેક્સપિયર એકાએક દુખી થઈ જાય છે. એટલે પત્ની પૂછે છે કેમ એકાએક? અને ત્યારે શેક્સપિયર કહે છે કે મને એ વિચાર આવ્યો, મને એ ચિંતા થાય છે કે આવતીકાલ તું નહીં હોય. વેન માય લવ અવે, જ્યારે મારો પ્યાર ચાલ્યો જશે ત્યારે હું શું કરીશ? પેલી સામે બેઠી છે. હા, સામે બેઠી છે. હા, દુનિયાની કમનસીબીઓ ચાલે છે. કુંવારો હોય ને અને તાજમહેલ બનાવવો હોય પણ મુમતાઝ નથી મળતી, અને પરણેલો હોય એને તાજમહેલ બનાવવો હોય પણ મુમતાઝ મળતી નથી. પેલાને મળતી નથી ને આને મળતી નથી. અને કુંવારાને મળતી નથી માટે તાજમહેલ બનતો નથી, અને પરણેલાને પેલી મળતી નથી માટે તાજમહેલ બનતો નથી. હા, આવી એક સ્થિતિ ચાલે છે. અને પેલો શેક્સપિયર કહે છે તું જ્યારે ચાલી જઈશ મારું શું થશે? હોવા છતાંય દુખી થાય એનું નામ ચિંતા. એક્ઝિસ્ટન્સમાં પેઇન, આ ચિંતા છે. હા, આ ચિંતા છે. જેટલી વાર મોબાઈલ વાપરો એટલી વાર ડર લાગે કે પડી જશે તો, સ્ક્રીન તૂટી જશે તો શું થશે? નવો છે માટે જૂનો તો તૂટી જાય, સારું. પણ આ સતત ચાલ્યા કરે, સતત ચાલ્યા કરે. હોવા છતાંય દુખી કરે એનું નામ ચિંતા છે. ન હોવાના કારણે દુખી થાય એનું નામ ગરીબી છે. નથી અને દુખી થાય એનું નામ ગરીબી છે. અને ન હોવા છતાંય મજા કરે એનું નામ અમીરી છે, જે અમારી પાસે છે. ફકીરી, અને ફકીરીની અંદર અમીરી છે. આ અમીરી છે. મજાની અંદર બેઠા છીએ. તમે આવો તો વેલકમ, ના આવો સમજો, ખબર છે? એટલે તમે સમજ્યા કઈ આમાં શું? તમે આવો ત્યારે વેલકમ આપીએ, પણ તમે ના આવો ત્યારે અમને એમ થાય કે આજે ભીડ ઓછી છે. હા, નથી, શાંતિ છે. માટે જ આપણી પાસે જે આ ભૂમિકા છે, અને ભૂમિકાની અંદર શાસ્ત્રો એક વાત કરે છે કે આપણી સ્થિતિની અંદર
જો આપણે આપણા જીવનની અંદર પેશન્સ, અને હું તમને નરસિંહ મહેતાની વાત કરું, કઈ ધીરજની સાથે જીવે છે. જુનાગઢનો અભણ માણસ 300 વર્ષ પહેલા થયેલો, પણ એને રચેલા ભજનો, અભણ માણસે રચેલા ભજનની ઉપર આજે હજારો લોકો પીએચડી થાય છે. અભણની કૃતિ ઉપર પીએચડી થનારા આ દેશની અંદર છે. અને નરસિંહ મહેતાના ભજનો, ગાંધીજીને વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે, આમ નરસિંહ મહેતાનું ભજન. અને નરસિંહ મહેતાના ભજન ગાતા ગાતા ગાંધીજી આ દુનિયાની અંદરથી ગયા, પણ એ નરસિંહ મહેતાને ભજન કરતા હતા જુનાગઢની અંદર. અને કોકે આવીને મેસેજ આપ્યા કે મહેતા, તમારા પત્ની ગયા, વૈકુંઠ વાસી થયા. અને મેં તો ઉભો થઈ ગયો અને ગાવા માંડ્યો, ભલું થયું ભાંગી જંજાળ, સુખે બચશું શ્રી ભગવાન. હા, સુખે બચશું શ્રી ભગવાન. કોઈ હરકત નથી, મસ્તીથી. અને આ આપણી પાસે, ભાઈ, તમને આ મળેલા માણસ તરીકેના જીવનની અંદર તમને એવું લાગે છે કે આપણા જીવનની અંદર આપણી પાસે જે આપણી આંતરિક સ્થિતિ છે એની સાથે વર્તમાન સમયનો જે સંસાર છે એ સંસાર મેચ થાય છે કે મિસમેચ છે? જોઈએ છીએ એટલું જ મળ્યું છે કે જોઈએ છે એના કરતા વધારે મળ્યું છે? હું જાણવા માંગુ છું કલાસાગર વાળાને. હા, આજે આપણો નંબર અહીં લાગ્યો છે. હા, એટલે એ બધા આર્ટિસ્ટો જ રહેશે ને, કલા એટલે આર્ટિસ્ટ, ઓશન ઓફ આર્ટ. હા, કલાસાગર. હું જાણવા માંગુ છું, જોઈએ છીએ એટલું મળ્યું છે કે એનાથી વધારે મળ્યું છે? હવે આગળ પૂછું, અપેક્ષા હતી એટલું મળ્યું છે કે હજુ અપેક્ષાથી ઓછું મળ્યું છે? ફરી મારી વાત બરાબર ધ્યાનમાં રાખજો. અપેક્ષા હતી એનાથી ઓછું મળ્યું છે કે અપેક્ષા હતી એટલું મળી ગયું છે? એટલે બધા શાંત કેમ છો? જોઈએ છીએ એનાથી વધારે છે, બરાબર છે? અમારે ત્યાં એવું કહે છે કે સુખી તે, નીતિ વાક્યમાં એવું કીધું, સુખી તે કે જેને સુવા માટે 6.5 ફૂટની જગ્યા મળી જાય અને જ્યાં સૂતો હોય ત્યાં આગળ એને કોઈ ડિસ્ટર્બ ન કરે, તે સુખી. પછી બીજા નંબરની અંદર ખાવા માટેની ચોપડેલી રોટલી મળી જાય, એ સુખી. અને ત્રીજા નંબરની અંદર થીગડા વિનાના કપડાં પહેરવા મળી જાય, એ સુખી. હવે આ ત્રણમાં સુખની પરિભાષા થઈ ગઈ. હું તમને પૂછું છું કે 6 ફૂટ છે કે 600 ફૂટ છે? હા, હાલો, આ ભાગશાળી કહે છે, આવો સજ્જન માણસો હોય છે કે લાયકાત કરતા વધારે મળ્યું છે અને છતાં ઓછું લાગે છે. સાચું બોલો. હવે આમ દિમાગનો એમઆરઆઈ કરાવવા જેવો છે કે નહીં? અહીં આગળ કઈ ડિસઓર્ડર લાગે છે? લાયકાત કરતા વધારે મળી ગયું છે. હું તો જરૂરતની વાત કરતો તો ભાઈએ કીધું લાયકાત કરતા વધારે મળ્યું છે. મારી લાયકાત બાપ થવાની નહોતી, છતાંય દીકરા મળી ગયા. મારી લાયકાત પતિ થવાની નથી, છતાંય સ્ત્રી મળી ગઈ. મારી લાયકાત આવા ફ્લેટમાં રહેવાની નહોતી, છતાંય મળી ગઈ. અને લાયકાતથી વધારે પુણ્ય આપે છે અને જરૂરતથી વધારે સમજ આપે છે. સમજ જરૂરતથી વધારે આપે છે અને પુણ્ય લાયકાતથી વધારે આપે છે. આપણી લાયકાત નહોતી અને આપણને આપી દીધી. બ્લેસિંગ ઇન ડિસગાઇઝ. હા,
કોઈ લાયકાત નહોતી અને છતાં મળી ગઈ. જ્યારે આમ પરમાત્માને પૂજાનો કરવા માટે સ્પર્શ કરવા જાઓ ત્યારે હૃદયને કહેજો કે આ લાયકાત નથી, આ લાયકાત નથી. આ પ્રભુને સ્પર્શ કરવો એ મારી લાયકાત નથી, પણ પ્રભુની કરુણાએ મને આ સ્પર્શ કરવાનું સદભાગ્ય આપ્યું છે. હા, આ સદભાગ્ય પ્રાપ્ત થયું છે કે જે સદભાગ્ય મારી લાયકાતથી વધારે મને મળ્યું છે. અને એ વિચાર જ્યારે આપણા જીવનની અંદર આવશે ત્યારે આપણને દેવગુરુ અને ધર્મ માટે પરાકક્ષાનો અહોભાવ જાગૃત થશે. પરાકક્ષા, શું મહાત્માઓ, શું ધર્મ, કઈ ભૂમિકાની અંદર આપણે બેઠા હતા અને કઈ સ્થિતિની અંદર આપણને મૂકી દીધા છે. સંસારની ભૌતિકતા છોડો. માટે જ કહું છું, વર્તમાન સ્થિતિની અંદર ગતિ અને માહિતી આપણી પાસે બિયોન્ડ અવર કેપેસિટી, આપણી કેપેસિટીથી વધારે આપણને પ્રાપ્ત થઈ ચૂક્યા છે. પણ એ ગતિની માહિતીએ આપણી સ્થિતિને વધુ દરિદ્ર બનાવી છે. આપણી સ્થિતિ અપગ્રેડ થવાને બદલે નીચે ઉતરતી ગઈ છે. કારણ કે આ સ્થિતિએ આપણા જીવનની અંદર આપણી ધીરજ ખતમ કરી છે. અને વર્તમાન સમયનો તમારા ટીન એજના છોકરાઓનો મોટામાં મોટી જો કોઈ બીમારી હોય તો ઇમ્પેશન્સ છે. હા, ઇમ્પેશન્સ. મને વડોદરાની અંદર એક મા બાપ મળેલા. 4 વર્ષ પહેલાની વાત કરું છું. વડોદરા 4 વર્ષ પહેલા હતો. વિહાર કરતા કરતા ગયો હતો અને મા બાપ મારા પરિચયમાં હતા. 40-45 વર્ષની ઉંમર મમ્મી પપ્પાની હશે, વધારે નહોતી, અને ગમગીન હતા. મેં કીધું શું થયું? મને કે મહારાજ સાહેબ, 15 દિવસ પહેલા જ 12મા ધોરણની અંદર ભણતો મારો છોકરો સુસાઇડ કર્યો. ત્યાં આગળ વડોદરામાં સુરસાગર તલાવ છે અને ત્યાં સુરસાગરમાં ડૂબી જાય. સેંકડો મગરમચ્છો ત્યાં આગળ હોય છે. ખતમ. બધું થયું શું? મને કે મહારાજ સાહેબ, એક્ઝામ તો સારી ગઈ, પણ રિઝલ્ટ આવવાના 15 દિવસ પહેલાથી છોકરો ડિપ્રેશનમાં હતો. અને છોકરાને એક જ ડર હતો કે હું ફેલ થઈશ, હું ફેલ થઈશ, હું ફેલ થઈશ. પોતે જ ઊભી કરેલી પોતાની નેગેટિવિટી, એનું નામ ડર છે. રિપોર્ટ આવતા પહેલા ડરી જાઓ, એનું નામ ડર છે. હજુ તો તમે બ્લડ આપી છે, હજુ તો તમે એક્સરે કરાવ્યો છે અને તમને ડર લાગી ગયો. તમે આટલા બધા સેન્સિટિવ, તમે આટલા બધા પેનિક, કોઈ ચીજ બેર જ ન કરી શકો અને તમે આટલો મોટો સંસાર તમારો ઉભો કરી નાખ્યો કે જેમાં બેર કરવા સિવાય કશું જ નથી. સંસારમાં કેર વધારે કે બેર વધારે? તમારે સહન વધારે કરવું પડે કે તમને સાચવનારા વધારે હોય? હા, બેર નો અર્થ સહન કરવાનો, કેર નો અર્થ સાચવવાનો. એટલે બેર કે કેર? અમારા માટે કેર છે અને તમારા માટે બેર છે. અમને સાચવનારા વધારે અને તમને તમારે બેર કરવાનું વધારે. હા, એટલે તમારી એક તાકાત છે, 56ની છાતી છે કે તમે આમ બેર કરીને પણ હસતા રહો છો. હા, અને અમારી કેર એટલી થાય છે. આ કેર અહીં આવતા હતા તો પિનલભાઈ કહે કે પાત્રા લઈને આવજો. આ કેર. હા, કેર ચાલે છે. હા, કલાસાગર બહુ ઉત્તમ એપાર્ટમેન્ટ છે કે આજ એપાર્ટમેન્ટની અંદરથી, પિનલભાઈના ઘરની અંદરથી 2 મુમુક્ષુઓએ, દીકરો ને દીકરી, બંને પરમાત્મા મહાવીરના ચંદનમાલા અને ગૌતમના માર્ગની ઉપર પહોંચ્યા છે. શ્રેષ્ઠ કક્ષાની આરાધનાઓ કરી રહ્યા છે. આ તે ઘર તીર્થ છે, તે ઘર મંદિર છે કે જે ઘરની અંદર આવા પુણ્યાત્માઓ
જન્મ લે છે અને તે મા બાપ પણ અતિ અતિ પુણ્યવાન છે. સંતાનો તો દીક્ષા લે, ભાવના હતી, સમજ હતી, સદગુરુ મળ્યા અને નીકળી ગયા, પણ મા બાપ છતે મા બાપે અનાથ થઈ ગયા. હા, દીકરો ને દીકરી બે ચાલ્યા અને છતાં પૂર્ણ આનંદ, અનુમોદના. એટલે આવો રળિયામણો આ એપાર્ટમેન્ટ છે. આ એપાર્ટમેન્ટમાં લગ્ન કરનારા ઘણા, દીક્ષા લેનારા બે જ છે. આ બે જ છે. અને એવા આ ભૂમિકાની વચ્ચે હું એ કહેવા માંગુ છું કે આપણા સંસારની અંદર બેર કરવું સહન કરતા જવું. હા, કેર કરનારા ઓછા અને બેર કરવાના ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. ભાઈ સાચું બોલો, આમ તમારે કેટલું બેર કરવું પડે? દુકાને બેઠા હો અને ઘરવાળાનો ફોન આવે કે કામવાળી આવી નથી. હા હા, ફોન આવે, કામવાળી આવી નથી. પછી તમે શું કહો? કોને હું આવું છું? એક જણે પોતાના ડીપીની ઉપર લખેલું, હા ડીપીની ઉપર, કે સાવજના કોઈ ઠેકાણા હોતા નથી. એટલે એના દોસ્તારે એને ફોન કર્યો અને કીધું, આમ ફોન ઉપડ્યો એટલે એની પત્નીએ ફોન ઉપાડ્યો કે આને ડીપીમાં લખ્યું છે મારો દોસ્ત સાવજ ક્યાં છે? એટલે પેલી પત્ની કહે કે સાવજ અત્યારે લસણ ફોલી રહ્યો છે. એટલે આ સંસાર છે કે જે સંસારની અંદર આપણી પાસે બેર ચાલતું જાય છે, ચાલતું જાય છે. માટે જ આ ઉત્તેજના. અને પેલો છોકરો 15 દિવસથી ડિસ્ટર્બ છે, ડેમેજ. મા બાપ બહુ પૂછે, જવાબ જ ના આપે. સારો દીકરો, સારો અભ્યાસ, સારા પેપર ગયા, પણ ડર. હું આ ઠેકાણે એ સંતાનોને કહું છું કે દોસ્તો, રિઝલ્ટ નથી આવ્યું ને શ્રદ્ધા રાખો. ડરની જગ્યા જો શ્રદ્ધા લઈ લે તો આખી ને આખી આપણી ઓરા પોઝિટિવ બની જાય છે. અને શ્રદ્ધાની જગ્યા જ્યારે ડર લઈ લે છે ત્યારે આખી આપણું અસ્તિત્વ નેગેટિવ બનતું જાય છે. અને તમારી નેગેટિવિટી તમારા ભાવિ માટે સૌથી મોટું ડેમેજ છે. જ્યાં સુધી પરિણામ ના આવે ત્યાં સુધી શ્રદ્ધાને સાચવી રાખો. સમાચારની ઉપર શ્રદ્ધા નહીં, પરિણામની ઉપર. અને પરિણામની ઉપર શ્રદ્ધા રાખતા જાઓ, રાખતા જાઓ. ક્યાંક કોક ચમત્કાર આ શ્રદ્ધા કરી નાખશે. હા, કરી નાખશે. અને અમને અમારા જીવનની અંદર આવા અનેક અનુભવો થયા છે, અનેક અનુભવો. અમે લોકો છે ને તપોવનથી નવસારીથી વિહાર કરીને મુંબઈ તરફ જતા હતા અને પહેલું સ્ટેશન આવે સિસોદરા. 5-6 સાધુ અમે લોકો હતા અને એ સિસોદરા આવતું જાય, એની અંદર 2 મહાત્માઓની પાસે પાણીનો ઘડો, બાકીના 5ની પાસે પાણી નહોતું, 2ની પાસે પાણી હતું. અને એવું થયેલું કે 5 આ 2 જણાના પાણીની અંદરથી પોતાનું પાણીનું કામ પૂરું કરી નાખશે. અને ત્યાં આગળ આવ્યું રેલવે ક્રોસિંગ. મહારાજ સાહેબને કંઈ ખ્યાલ ન રહ્યો અને રેલવે ક્રોસિંગનો થાંભલો હતો, એની સાથે બંનેના ગળા ટકરાયા. સૂર્યાસ્તને માત્ર 10 મિનિટની વાત. અમે એવું નક્કી કર્યું કે રેલવે ક્રોસ કરીને પછી પાણી વાપરવા બેસશું. અને ત્યાં પાણીના ગળા ફૂટી ગયા અને પાણી ચાલ્યું. 10 જ મિનિટની સૂર્યાસ્તની વાર હતી. અમારી સાથે જે મહાત્માઓ હતા, મહાત્માઓ નાના હતા, હું જ મોટો. પાણી ગયું અને ત્યારે મેં કીધું કે ચિંતા મત કરો, પ્રભુનું શાસન છે, ચમત્કાર થશે. અને આ વાત થાય છે ત્યાં 2 મિનિટની અંદર મુંબઈના હાઈવે ઉપરથી ગાડી આવે છે અને ગાડી ત્યાં ઊભી રહે છે
બેન બહાર નીકળે છે, મહારાજ સાહેબ મારે વર્ષી તપ ચાલે છે અને પાણી સાથે છે, લાભ આપો. છેલ્લી મિનિટ સુધીની શ્રદ્ધા. એક વાત સમજી રાખજો, ડર પહેલી મિનિટ થી મારી નાખે છે અને શ્રદ્ધા છેલ્લી મિનિટ સુધી જીવાડે છે. અને ધીરજનું નામ જ શ્રદ્ધા છે. જ્યારે તમારું કોન્ફિડન્સ લેવલ હાઈ જતું જાય છે ત્યારે તમારી ધીરજ એનલાર્જ થતી જાય છે. હા, પેશન્સ વિરાટ બનતી જાય છે. અનંત તીર્થંકર દેવોની ધીરજ કેટલી બધી! ભૂતકાળના તમામ તીર્થંકર દેવો પોતાની ભાવનાને સક્સેસ કરી શક્યા નથી, છતાં આવનારા પ્રત્યેક તીર્થંકર દેવ એ ભાવનાની સાથે જ આવે છે. આ દુનિયાના સૌથી વધુ સમજદાર, સૌથી વધુ બુદ્ધિશાળી, સૌથી વધુ પવિત્ર અને સૌથી વધુ ધન્યવાદ એવા આત્માઓ તીર્થંકર દેવો ભાવનાને જ પ્રગટ કરે છે. ભલે ભૂતકાળના તમામ તીર્થંકર દેવોની ભાવના ફેલ થઈ છે, છતાં એ ભાવના ઉપર એમની અવિહળ શ્રદ્ધા છે. અવિહળ શ્રદ્ધા. સંસાર ક્યારે ખાલી થવાનો નથી, એ જેટલું સાચું છે એટલું જ તીર્થંકર દેવો પણ ક્યારે આવના બંધ થવાના નથી. જો સંસાર ખાલી થવાનો નથી તો તીર્થંકર દેવોનું આગમન પણ ક્યારે અટકવાનું નથી. આ મોટામાં મોટી ધર્મ મહાસત્તાની મોટામાં મોટી ધીરજ છે. જાણે કે સંસાર એમ કહેતો હોય કે હું તીર્થંકરોને હરાવ, અને તીર્થંકરો કહેતા હોય તારી શું ગુંજાઈશ છે મને હરાવવાની, મારા પછી અનંત આવનાર છે. અને આ સંસાર અને તીર્થંકરોનો ક્લેશ અનાદિકાળથી ચાલે છે, અને છતાં શ્રદ્ધા તીર્થંકર દેવના આત્માએ ક્યારેય ગુમાવી નથી. એટલે એક વાત સમજી રાખજો, ડરની સોસાયટીમાં છો તો તમે સંસારી છો, શ્રદ્ધાની સોસાયટીમાં છો તો તમે ભગવાનના છો. હવે તમારે ડરના બનવું, સંસારના બનવું છે કે ભગવાનના બનવું છે? જસ્ટ ડિસાઇડ યોરસેલ્ફ. આપ ખુદ તય કરો, આપ ખુદ તય કરો. અને મા બાપે મને કીધું કે મહારાજ સાહેબ રિઝલ્ટ આવવાનું હતું જે દિવસે બપોરે 11 વાગે, એ દિવસે છોકરો અમને કહીને ગયો દર્શન કરવા જાઉં છું, અને સીધો સુરસાગર ઉપર પહોંચ્યો અને સુસાઇડ કર્યું. રિઝલ્ટ ઘરે એના દોસ્તારો લઈને આવ્યા અને રિઝલ્ટની અંદર એને 90% માર્ક મળેલા હતા. 90% નું રિઝલ્ટ, અને આ બાજુ છોકરાની ડોટ બોડી અને આ બાજુ રિઝલ્ટ, બંને સાથે. આનું નામ ઇમ્પેશન્સ છે. કારણ કે આપણી પાસે ઉત્તેજના છે. પહેલા નંબરમાં આકર્ષણ, બીજા નંબરમાં ઉત્તેજના અને ત્રીજા નંબરમાં આવેગ. આ ત્રણે ત્રણ એટ્રેક્ટ થાય છે, ઉત્તેજિત થાય છે, આવેગ આવે છે, અને ધીરજ ડેમેજ થાય છે. નથી, વાત પૂરી કરું છું. જો આ સંસારની અંદર ભલે તમે કે અમારી જેમ સંસાર છોડી અને મુનિ જીવનમાં આવવાના નથી, ભલે, પણ તમારા સંસારને પણ તમારે જો ઇન્ટરેસ્ટિંગ બનાવવો હોય, જીવંત બનાવવો હોય, તંદુરસ્ત બનાવવો હોય, ભલે વર્તમાનની અંદર તમારો દીકરો તમારું માનતો નથી, પેશન્સ રાખો. હા, રાખો, સાચવી લો. સમય આવશે અને ચેન્જ થતું જશે. ધીરજની અંદર ફરિયાદ ના હોય, સ્વીકાર જ હોય. જ્યાં તમે ફરિયાદ કરો છો ત્યાં તમે ઇમ્પેશન્સ બનો છો. આ ઇમ્પેશન્સ. સ્વીકાર જે છે તે સમય આएगा, बात बदल जाएगी. અને માટે જ શાસ્ત્રો એવું કહે છે કે જો આપણી પાસે આ ધીરજ આવતી જાય, આપણી તો કમનસીબી એ છે ને કે પાપમય ધીરજ નથી. નવરા બેઠા હોય, સોફા સેટ ઉપર હોય, હાથમાં રિમોટ હોય, આજ તક ચાલતું હોય,
બદલીને પછી જી ઉપર, જી બદલીને સોની ઉપર, અને આવા કઈક દબાવતા જાય. આ રિમોટ એ અધીરાઈનું ચિહ્ન છે. દબાવતા જાય. સમાચાર ચેનલ પણ 10 મિનિટ સુધી આપણે એક રાખી શકતા નથી, એટલા તો આપણે અધીરા છીએ. અધીરા કહું કે બેવકૂફ કહું? હા, આ આપણી મુશ્કેલીઓ છે. માટે જ જો આપણા જીવનની અંદર નાનકડું જીવન છે, થોડી સ્વસ્થતાને જાળવી લેશો તો સમાધિ મળી જશે. સમાધિ મળી જશે તો સદગતિ પ્રાપ્ત થશે, અને સદગતિ પ્રાપ્ત થશે તો સિદ્ધશિલા નજીકમાં આવતી જશે. તમે સૌ આવી સિદ્ધશિલાને પ્રાપ્ત કરવા માટે વધુ ને વધુ ધીરજને જીવંત કરો. એ જ અંતિમ મંગલ પ્રાર્થના સાથે મારી વાતનું સમાપન કરું છું.